ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5ના ઇન્ટ્રોડક્શન તરફ જવાના છે. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. તમને પહેલાં જ આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી એમ વિદ્યાર્થી મિત્રો કે આખું જે 11th સાયન્સ છે એમાં પાર્ટ 1 એ આખું કનેક્ટેડ જ છે. એટલે ખાસ એ ખ્યાલ રહે કે ત્રીજા અને ચોથા ચેપ્ટરના સૂત્રોનો બહોળો ઉપયોગ થવાનો છે આખા પાર્ટ 1 દરમિયાન. એમાં ગતિના નિયમો ખાસ. એટલે જે વિદ્યાર્થી મિત્રોને બાકી છે એ ખાસ ત્રીજા અને ચોથા ચેપ્ટરનું વારંવાર પુનરાવર્તન કરતા રહે, જેથી કરીને ચેપ્ટર નંબર 5માં આવતા સૂત્રો અથવા તો દાખલાનો અથવા તો નીટના MCQની સારી રીતે તૈયારી કરી શકે અને સમજી શકે. ચલો તો જોઈએ ચેપ્ટર 5 ગતિના નિયમો. તો પહેલાં તો આપણે ગતિશાસ્ત્ર અથવા તો ગતિ વિજ્ઞાન એટલે શું એની માહિતી લઈએ. ગતિશાસ્ત્ર કોને કહેવાય છે? ગતિશાસ્ત્ર એટલે શું? ડેફિનેશનમાં લખીએ. યંત્રશાસ્ત્રમાં જે વિભાગમાં ગતિના કારણો અને ગતિના કારણો અને ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત
ચર્ચા કરવામાં આવે તેને ગતિશાસ્ત્ર કહે છે. ચલો રેડી. ચલો હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો, બળ જે છે, બળના પ્રકાર કયા કયા છે, અથવા તો બળ જે છે એ વિશેનો થોડો ખ્યાલ જોઈએ. બળ વિશે થોડો ખ્યાલ જોઈએ, પ્રાથમિક બળ વિશે ખ્યાલ અથવા તો માહિતી તો પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિ કરાવવા માટે કોઈક બાહ્ય બળ જરૂરી છે. અથવા તો એવું પણ કહી શકાય, અથવા તો કોઈ પદાર્થ કે જે ગતિમાં છે તેને અટકાવવા માટે જે બાહ્ય બળ જરૂર હોય અથવા ગતિની વિરુદ્ધ આપવું પડતું બળ. તો કોઈ પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લઈ જવા માટે અને ગતિમાં હોય એવા પદાર્થને રોકવા માટે આપણે બાહ્ય બળની જરૂર પડે છે. ટૂંકમાં બળ દ્વારા પદાર્થની ગતિમાં ફેરફાર કરી શકાય છે. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ બળ વિશે માહિતી. ત્યારબાદ જોઈએ બળના પ્રકાર. તો
બળના મુખ્યત્વે બે પ્રકાર છે. બળના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાં પહેલું સંપર્ક બળ. સંપર્ક બળ અને બીજા ક્રમનું છે સંપર્ક વિના. સંપર્ક વિના સંપર્ક બળ અને સંપર્ક વિના. એમાં પહેલું સંપર્ક બળ. ચલો સંપર્ક બળ ટૂંકમાં બળના બે પ્રકાર કે બળ જે છે એ બે રીતે લાગી શકે. એક છે કોન્ટેક્ટ ફોર્સ. કોન્ટેક્ટ ફોર્સ અને બીજું જે છે એ છે નોન કોન્ટેક્ટ ફોર્સ. આ રીતે બળના બે પ્રકાર. ચલો એમાં સંપર્ક બળની ડેફિનેશન. કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે પદાર્થ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે. આમ સંપર્ક દ્વારા જે બળથી ગતિની અવસ્થા બદલાવી શકાય છે. સંપર્ક દ્વારા ગતિની જે અવસ્થા બદલાવી શકાય છે તેવા બળને સંપર્ક બળ કહે છે. ચલો આ થઈ ગઈ સંપર્ક બળની ડેફિનેશન. હવે એના એક્ઝામ્પલ. તો એના એક્ઝામ્પલ છે સ્થિર ટેબલને દૂર કરવા અથવા તો ખસેડવા. જે બળની જરૂર પડે તેવા બળને
તેવા બળને સંપર્ક બળ કહે છે. ચલો, ત્યારબાદ સંપર્ક વિના લાગતું બળ એટલે નોન કોન્ટેક્ટ ફોર્સ, અથવા તો એને એક બીજું નામ છે ક્ષેત્રબળ. ક્ષેત્રબળ એવું પણ કહેવાય. ફીલ્ડ ફોર્સ, નોન કોન્ટેક્ટ ફોર્સ. હવે આ જે સંપર્ક વિના બળ છે એ બળની અંદર એમાં ડેફિનેશન દઈએ તો કેટલાક પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય કેટલાક પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર બળ લગાડે, સંપર્કમાં આવ્યા વિના એકબીજા પર બળ લગાડે તો તેવા પ્રકારના બળને સંપર્ક બળ કહે છે. એના ઉદાહરણ તરીકે ચુંબકીય બળ, વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષી બળ વગેરે ક્ષેત્રબળો કહેવાય છે. હવે કઈ રીતે જોઈએ? સપોઝ કે અહીંયા Fe એટલે કે લોખંડનો ટુકડો છે, હવે આ જે છે એ સ્થિર અવસ્થામાં છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સંપર્ક બળ વિશે એક્ઝામ્પલ જોઈએ છીએ. અને અહીંયા એક બાર મેગ્નેટ છે, એટલે કે ગજિયો ચુંબક. ગજિયો ચુંબક જે છે એ લોખંડના ટુકડા જે છે એ થોડા અંતર ડી જેટલા ડિસ્ટન્સે, નજીકના ડિસ્ટન્સે એક ટુકડો પડેલો છે, તો એને જે છે એ શું કરશે? કોઈ કોન્ટેક્ટ નથી, આ બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ નથી. હવાનું વાતાવરણ છે, માધ્યમ છે એ હવા તરીકે, કોઈ કોન્ટેક્ટ નથી, એની સાથે કોઈ વસ્તુ પણ બાંધેલી નથી, છતાં પણ આ જે લોખંડનો ટુકડો છે એ મેગ્નેટ તરફ જે છે એ આકર્ષાય છે, ગતિમાં સીધો એની સાથે ચોંટી જશે. શા માટે? કારણ કે ગજિયો ચુંબક છે એ એના આસપાસના વિસ્તારમાં એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને આવા બળને ક્ષેત્રબળ કહે છે. આવા બળને ક્ષેત્રબળ અથવા તો ચુંબકીય બળ કહે છે. તો આ જે છે આ આસપાસમાં કાલ્પનિક રેખા આવી ઉત્પન્ન કરે છે. આ કાલ્પનિક રેખા છે. એ કાલ્પનિક રેખાના નજીકના વિસ્તારમાં, સપોઝ કે આ વિસ્તારમાં કોઈ એક ટુકડો હશે લોખંડનો, Feનો ટુકડો હશે લોખંડનો, તો એને ડાયરેક્ટ અટ્રેક્ટ કરશે. અહીંયા કોઈ એક Feનો ટુકડો હશે તો એને અટ્રેક્ટ કરશે નહીં, કારણ કે એ ચુંબક છે એના ક્ષેત્રની બહારનો વિસ્તાર છે. તો ક્ષેત્રબળ જે છે
એટલે કે સંપર્ક વિનાનું બળ એ આ રીતે લાગે. અથવા તો ગુરુત્વાકર્ષી બળ, અત્યાર સુધી આપણે 2 ચેપ્ટરમાં જોયું મુક્ત પતનમાં, કે કોઈ હાઇટ ઉપરથી કોઈ પદાર્થને મૂકો છો ત્યાંથી તો એ ફ્રીલી નીચે તરફ ગતિ કરે છે, એને કોઈ પણ બળની જરૂર પડતી નથી, આપણે કાંઈ બળ આપતા નથી, ખાલી હાથ દ્વારા ફ્રીલી મૂકી છીએ, ફ્રી હેન્ડ દ્વારા મૂકી દઈએ છીએ, કોઈ ફોર્સ નથી આપતા, નીચે તરફ આમ આપણે બળ આપીને નીચે ગતિ નથી કરાવતા, પ્રેમથી મૂકી દઈએ છીએ, એકદમ ફ્રી હેન્ડથી મૂકી દઈએ છીએ, એટલે એને આપણે શું કહીએ છીએ? ફ્રી ફોલ. ફ્રી ફોલ એટલે કે મુક્ત પતન. તો મુક્ત પતન એ જે છે એ ગ્રેવિટી G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના, એટલે કે ગુરુત્વાકર્ષી બળ દ્વારા પદાર્થ નીચે તરફ આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયા એક્ઝામ્પલ, ઉદાહરણ થઈ ગયા સંપર્ક બળ અને સંપર્ક વિના બળ. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? આ રીતે જે છે એ તમારે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. બળના તો ઘણા બધા પ્રકારો છે, બળ ઘણા પ્રકારે લાગે, સંપર્ક બળ લાગે, સ્ટ્રોંગ બળ લાગે, વીક બળ લાગે, પછી ગુરુત્વાકર્ષી બળ લાગે, તો ઘણા બધા બળ છે. પણ એમાંનું પૈકી આપણે જે છે એ એવા બળ લેવાના છે કે મેઇન મૂળભૂત હોય. કઈ રીતે બળના પ્રકાર કેટલા, બળ કયા પ્રકારે લાગી શકે? તો કે 2 જ રીતે લાગી શકે, સંપર્ક દ્વારા અને સંપર્ક વિના. તો સંપર્ક વિના જે બળ લાગે છે એ વિદ્યાર્થી મિત્રો શું નામ આપ્યું છે? આપણે ક્ષેત્ર બળ આપ્યું છે. કોઈ ક્ષેત્ર દ્વારા પદાર્થને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે તો એવા બળને આપણે શું કહીશું? ક્ષેત્ર બળ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગઈ આપણી બેઝિક ફંડામેન્ટલ 5મા ચેપ્ટરની બેઝિક ઇન્ટ્રોડક્શન થઈ ગઈ. તો હવેના નેક્સ્ટ લેક્ચરથી વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં એરિસ્ટોટલની ખ્યાલ જે છે ગતિ વિશેના એ જોઈશું, અને ત્યારબાદ ગેલેલિયોની જે છે ગતિ વિશેના ખ્યાલની ચર્ચા કરશું. તો ગતિની એટલે કે યંત્રશાસ્ત્ર છે એ બહુ જૂની ભૌતિક રાશિ છે, અને એના જે બધા મૂળભૂત ખ્યાલો છે એ ઘણા વર્ષોથી આર્કિમિડીઝથી લઈને અત્યારના સાયન્ટિસ્ટ સુધી જે છે એ નવા સ્વરૂપ મળતા જાય છે, નવી શોધ સંશોધન થયા રાખે છે. તો બ્લેક હોલ પર હમણાં જ રિસેન્ટમાં નોબેલ પારિતોષિક મળ્યો 3 વ્યક્તિ છે. તો ફિઝિક્સની અંદર એક સારી બાબત કહેવાય, અને અત્યાર સુધીમાં 4થા અથવા તો 5મા લેડી છે એને નોબેલ પારિતોષિક ફિઝિક્સમાં મળ્યો છે. તો બહુ સારું કહેવાય કે હમણાં જ 2-3 દિવસ પહેલાં જ એક ફિઝિક્સમાં નોબેલ પારિતોષિક મળેલો છે. તો એક તમને ખ્યાલ હોવો જોઈએ, એઝ એ સાયન્સ સ્ટુડન્ટ તરીકે ખ્યાલ હોવો જોઈએ. ચલો, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ થિયરી જે છે એ જોતા જશું. એરિસ્ટોટલની જે ભૂલ છે સમજાવવા માટેની, ગતિના નિયમો, ગતિનો ખ્યાલ સમજાવવામાં જે ભૂલ છે એની, અને ગેલેલિયો દ્વારા થયેલી જે ભૂલો છે એની ચર્ચા આપણે કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.